આપને સખુશીથી જણાવવાનું કે શું તમારા વિડીયો નથી ચાલતા? જો તમારા વિડીયો ના ચાલતા હોય તો આ ટ્રીક વાપરો. આ વિડીયોને એન્ડ સુધી જોજો, છેલ્લા સુધી જોજો, તો તમારા બી વિડીયો ચાલશે. પહેલાં મારા બી વિડીયો નહોતા ચાલતા, મેં પણ આ બધું સેટિંગ કર્યું અને આવી રીતના ટ્રીક વાપરી તો મારા બી વિડીયો ચાલવા માંડ્યા. તો તમારા બી આવી ટ્રીક વાપરવી હોય અને તમારા બી આવા વિડીયો ચલાવવા હોય તો રૂકો, ધ્યાનથી આ વિડીયો જુઓ, એકદમ ધ્યાનથી. જો વિડીયો નહીં જુઓ તો ખબર નહીં પડે. જરૂરી માર્ગદર્શન લેવું જરૂરી છે. તમને ખરેખરમાં સાચું માર્ગદર્શન મળે તો તમારા વિડીયો વધારે વ્યૂઝ આવો, પૈસા કમાવો. અને પૈસા કમાવા માટે વ્યૂઝ જરૂરી છે. તો વધારે વ્યૂઝ આવવા માટે, વાયરલ થવા માટેની સ્ટીક્સ છે. તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ છીએ અને ધ્યાનથી સાંભળજો આ વિડીયો અને ધ્યાનથી જોજો. એક એક સ્ટીક બતાવું, તે સ્ટીક એક એક તમે વાપરજો, જેથી કરી અને તમારો વિડીયો ધ્યાનથી ચાલે. તો સ્ટીક નંબર 1, તમે વિડીયો અપલોડ કરો છો તો મિત્રો એક એપ્લિકેશન આવે છે વાય ટૂલ. તો વિડીયો તમે જુઓ, તમારી કેટેગરીનો જે વિડીયો હોય એ વિડીયો બીજા યુટ્યુબમાં સર્ચ મારો અને યુટ્યુબમાં સર્ચ માર્યા પછી જેના વધારે વ્યૂઝ આવ્યા હોય એ વિડીયોની લિંક ક્યાં આવશે? આપણે શેરનું બટન આવે ને કોઈ બી જગ્યાએ, ત્યાં લિંક આવી જશે, કાં તો ડિસ્ક્રિપ્શનમાં એને હેશટેગ લખ્યા છે. અને મિત્રો એના હેશટેગ કોપી મારી લો અને એ હેશટેગ તમે તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખો, યોગ્ય રીતે ટાઇટલ નાખો અને વાય ટૂલની મદદથી તમે કોઈ બી લિંક નાખશો એટલે તમારામાં એના હેશટેગ, એનું ડિસ્ક્રિપ્શન, એનું ટાઇટલ આ બધું દેખાશે. એ બધું કોપી કરીને તમારા વિડીયોમાં નાખો, જેથી કરી પહેલાંનો વિડીયો ચાલ્યો તો તમારો બી બૂસ્ટ થશે. તો મિત્રો, સ્ટાઇક નંબર બીજી સ્ટાઇક એ છે મિત્રો કે તમારો ફોન હોય એમાં બીજા કોઈ મિત્રના, ભાઈબંધના, બધાના ફોન હોય તો તમે જેવો વિડીયો નાખો તો તમારા ભાઈબંધના કે તમારા ઘરનાના 5-6 જણાના તરત એ વિડીયો કઈ લે જોઈ લે, ફટાફટ 2-3 વાર એ વિડીયો એ લોકો જોઈ લે. એટલે એ વિડીયો શોર્ટ હોય તો શોર્ટ ફીડમાં જતો રહેશે, લોંગ વિડીયો હોય તો લોંગ ફીડમાં જતો રહેશે, જેથી કરીને તમારો વિડીયો યુટ્યુબ આગળ મોકલવાનું ચાલુ કરશે. કારણ કે તમારા વિડીયોની ખૂબ આમ જોઈ રહ્યા છે એવું એ યુટ્યુબને ખબર પડશે. તો મિત્રો, તમે આવી જ રીતના બીજી સ્ટીક વાપરજો, જેથી કરી અને તમારો વિડીયો બૂસ્ટ થાય. સ્ટીક નંબર 3 કે મિત્રો, આપણે સબસ્ક્રાઈબર જોતા હોય, જેને સબસ્ક્રાઈબર, તો સબસ્ક્રાઈબરમાં પ્રાઇવેસીનું જે ઓપ્શન છે ને, આપણી ચેનલમાં પ્રાઇવેસીનું ઓપ્શન એક આવે છે, જે ચેનલનું આપણે એક્સિટ કરવાનું હોય ત્યાં આગળ કોમ્યુનિટી અને પ્રાઇવેસી, આ પ્રાઇવેસીનું ઓપ્શન ઓન નહીં રાખો. એનો તમે હંમેશા માટે ઓફ રાખશો તો તમે કોઈને સબસ્ક્રાઈબ કર્યું છે એ સામેવાળાને ખબર પડશે. તો સામેવાળાને એ ખબર પડશે તો એ તમને બી સામે સબસ્ક્રાઈબ કરી દેશે. તો મિત્રો, આવી રીતે તમે સબસ્ક્રાઈબર વધશો. અને બીજી વાત કે તમારા વિડીયો જેમ જેમ આગળ વધતા જશે એમ એમ સબસ્ક્રાઈબરો તમારા આવતા જ જશે મિત્રો. એટલે તમે આવી બધી સ્ટીક વાપરો અને આ સ્ટીક વાપર્યા પછી તમે જુઓ કેવી રીતે તમારો વિડીયો બૂસ્ટ થાય છે. 7 સેકન્ડમાં અને 5 સેકન્ડમાં અને 10 સેકન્ડમાં વિડીયો બધું કેનારા બધું ખોટું છે. અને મિત્રો, બીજી એક વાત કે જે લોકો કહે છે કે તમને 2000 રૂપિયામાં અમે ચેનલ મોનિટાઈઝ કરીને આપશું, તો બધું જ ખોટું છે મિત્રો. મેં બધું કરી જોયું છે. પૈસા એ લોકો લઈ લે છે, કદાચ તમને સબસ્ક્રાઈબર વધારી દેશે, તમારી ચેનલમાં દેખાશે તે, પણ ધીરે ધીરે કરી અને એક સબસ્ક્રાઈબર બધા ફેંક હોય છે, બધા જતા રહી છે. આજે અંદર આવી જાય તમારી ચેનલમાં દેખાય એટલે તમને કે જો 500 રૂપિયામાં આટલા સબસ્ક્રાઈબ આવી ગયા તો તમે બીજા પૈસા નાખો એટલે તમને મોનિટાઈઝ કરી દો. આમ કરીને એક ઠગાઈ અને લૂંટવાનો જ ધંધો છે. એટલે કોઈ બી મિત્રો આવી જાળમાં ફસાતા નહીં. તમને 2 હાથ જોડી વિનંતી કરું છું, તમારો નાનો ભાઈ થઈ. અને મિત્રો, હવે પછી આપણે મહેનત કરી અને યુટ્યુબ ઉપર વિડીયો બનાવી નાખી અને પૈસા કમાવાના છે. હા, તમે ગ્રીન સ્ક્રીન બનાવી શકો છો, ગ્રીન સ્ક્રીનમાં તમારો વોઇસ ઓવર કરી શકો છો. અને આ જ રીતે
વોઇસ ઓવર કરો, તમારું ફેસ વેલ્યુ વધારો, તો મિત્રો તમને એના પૈસા મળશે. તો નમસ્કાર, જય માતાજી. બસ આટલું જ. બીજું નેક્સ્ટ વિડીયોમાં આપણે ખૂબ આગળ માહિતી આપીશું. મિત્રો આપણા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો આવી સરસ અને મજાની ગુજરાતી માહિતી આપવા માટે.